આજરોજ તારીખ 29 નવેમ્બર 2024 જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વશિયાની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ, જેમાં તનસુખગીરી ડેવલોપ પામ્યા છે ત્યારે અંબાજી મંદિર, ગુરુદત્તાત્રેય મંદિર અને વિંડ ભજન મંદિર આ ત્રણેય મંદિરના મહંતની નિમણૂકની ચર્ચા થઈ અને ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી બાપુની મુદત પૂરી થાય એ ચર્ચા થઈ અને ત્રીજી લેટર વાયરલ થયો છે. લેટર વિશે તપાસ ચાલુ છે અને અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર, ભંજન મંદિરના હાલ તેની કામગીરી મામલતદાર શ્રી સોંપવામાં આવી છે. અત્યારે મામલતદાર શ્રી છે. અહેવાલ ભાઈ પરમાર, સનાતન ન્યૂઝ. આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને વીરભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી. હવે તનસુખગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે. બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તે બાબતે આપને જણાવી દઈએ કે 2025 ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી, એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું, એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021 નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહ્યો છે જૂનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. સર, જે પત્ર છે એ કલેક્ટર કચેરીની ફાઇલમાં રેકોર્ડમાં છે, કોણ આપ્યો હોય એવી શંકા છે? એના માટે મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. અમારી પાસે જે મેં આપને કીધું કે વિષય 2021 નો છે. 2021 ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે FSL ની પણ આમાં
એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં પગલાં લઈશું. બીજી વાત એ 5 મહિનાની વારાથી અને તેની નિમણૂક કરી દેવામાં આવતી તત્કાલીન જે કલેક્ટર હતા એના દ્વારા એ બાબતની તપાસ આજે મેં આપને કીધું ને કે જે સ્થાનિક આપણા માન્ય ધારાસભ્યશ્રી તરફથી અને મહાનશ્રી તરફથી જે પણ વિવાદ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એ કાર્યવાહી થશે એમાં. 2025 નું તમે જે રીતે કહ્યું કે હરિગીરીની નિમણૂક ત્યાં 2025 સુધી છે તો ત્યાં સુધી યથાવત રહેશે કે એમાં કોઈ ચેન્જીસ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? અત્યારે એની તપાસ ચાલી રહી છે એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા છે આપણે કઈ એમાં કોમેન્ટ કરીશું. પત્ર સાચો હશે અને એની અંદર જે પૈસાની વાત કરવામાં આવી છે તે બધું સાચું નીકળશે એવા પ્રકારની કાર્યવાહી થશે. મેં આપને કીધું કે અત્યારે જે ઇન્કવાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને FSL વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. ધન્યવાદ. ₹2 ₹5 ₹10 મંદિરમાં ભરે જ ને એટલે આ બધું હાલે આગળ એની આસ્થા કેવડી મને એટલી ખબર છે કે હવેલીની અંદર પણ જે આગળ લોકોએ બનાવી અને એ સમયે બાબુ માં સોતા બેન હોય કે જેને ₹10 ફી લેવાની ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય અમે તને કહીએ જ ખાલી કરી નાખીએ. મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર જ્ઞાતિના બધા ભેગા થાવ. આ જગ્યા નાગર જ્ઞાતિએ બનાવી હતી, મોટા હુંચકાથી બનાવી, એને બુલડોઝર માર દો, આની દુકાન ખાલી કરી નાખો, આવું હાલે કે? એને બીજું પોતે હાવ દરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો એ એની પાસે જાય અને આ લોકો હું કરું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને એટલે તું બ્લેકમેલિંગ કરવાની કહો. ચોપડા તારી પાસે હોય એટલા ખોલતા, જેટલા હોય એટલા ખોલતા નહીં. નહીં થઈ જ જવું જોઈએ ને બેટા. સાત જો થાય તો આ ગામમાં બદનામ થાય. રોજ સવારના પરમાં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર હરિગીરી બાપુ SP પાસે જાય ઈ કે આની માથે ફરિયાદ કરો, મારો ખોટો લેટર આવ્યો. આ વળી ઘડીક વાર જાય. પેલા વેલા તો એક જ વાત, રાતના 1:30 વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી, તનસુખગીરી બાપુની કોઈ ખબર નથી કાઢી, એના સમાચાર નથી પૂછ્યા. હજી એક વાત કરી દો, હું દર વર્ષે બેઠા ગરબા માં અંબાની ત્યાં કરું 2 દિવસ ચૈત્રી નોરતામાં. આની પેલાના જ વર્ષે મેં તનસુખગીરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધાવે. મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈનભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ. તો મને કે તું કાલ આવજે. હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે. તનસુખગીરી બાપુને પેરાલિસિસ નો એટેક થયો. જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં તનસુખગીરી બાપુ એના પરિવારને ઓળખું છું. એક સામાન્ય મકાનમાં રહી એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે, તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો નહીં લેવો જ ને. આની ચોખવટ કરી ભાઈ. તું મને હેનો ભાઈ કે ગિરીશ? અરે હું છું ઈ જ છું ભાઈ. એના સિવાય હું તમે કહો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું, તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કીધું કે તમે તારા મારા માટે બોલો કહો. મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જન્મ, આ સાધુ સંતોનો જે વિવાદ છે એ ગમે એવો નથી. હજી તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા વિના ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ. એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને 2 જણા આવી રીતે નીકળી જાઓ. મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો ને તો 2 સંતો એકબીજા કઈ પણ બહેનો હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ. હું તમને એમ કહી દઉં, ગાદી એવું હોય કે જે 50 વર્ષથી જેને સેવા કરી, એના કુટુંબના પણ છોકરા છે, એને તો મળો. એના સેવકો રોતા હતા, અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે. અને આને તો બીજે દિવસે ઈ જ દિવસે રાતના એનો ભત્રીજો એમ કહે કે રાતના આવી અને ગાયક 8-10 જણા ઘેરા અને આવીને જાણે વિડીયો શૂટિંગ ગોકુળ હોસ્પિટલની અંદર સાયન્સિકા
ગોકુલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો. મરેલા માણસની તમે સાઇન કરાવી લ્યો. એટલે આ રાતના 1:30 વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને કવિ પાછો પોતે પણ બોલે જ મહેશગીરી કે હું સાયન્સ સ્વીકાર કરી આવ્યો, હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી. એને જ કીધું મારી ઈ તો નહીં, આ પોતે જ બોલ્યો કે આ મેં સાયન્સ સ્વીકાર કરી આવ્યા કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવું. અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં? બાપુ જો આજે જેના લોકો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જૂનાગઢના પત્રકારોને બોલાવ્યા છે. સુખદ અંત આવી જવો છે, જેના હકમાં હોય એને લઈ લેવું જોઈએ. તમે લોકો ખાસ કરીને હું પાછું કીધું, જૂનાગઢમાં 2-3 વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો નેમિનાથમાં આવે, તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે, પછી તમે મા અંબા પાસે પહોંચો. અને ગુરુ દત્તાત્રેયને માનવા વાળા આજે 2000 મહારાષ્ટ્રમાંથી સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેય. આ જૂનાગઢને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો મહેશગીરી છે. અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા અને ચોપડા ખોલી નાખજે, તારામાં તેવર, બાકી તારા ચીઠા અને ચોપડા તો આખું દેશ જાણે છે. બાપુ થાવી જોઈએ એટલું જોરથી બોલીએ તો આટલું 4 બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા. આ માણસની તપાસ ન થાય. આ કોઈ ગુજરાત ગવર્મેન્ટ, આ કઈ મુખ્યમંત્રી છે, આ દેશનો વડાપ્રધાન છે? 4 ગુજરાતના ઓનેસ્ટ અધિકારીઓ ઉપર, આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે. નહીં બાપુ, જ્યાં પહોંચાડ્યા ને હજી પણ પૂરી શાકની દુકાન ચાલુ જ છે, એ બંધ નથી થઈ. આજે પણ મોર્ડનમાં કાળવા ચોકમાં પૂરી શાક, પેટીસ, લચ્છી, આઈસ્ક્રીમ ની દુકાન. તાવડો કુદરત એને ઉપાડી દે. મા અંબાની પાછળ પડ્યો ને એની માં જોવે બાપુ, એની અત્યારે જે હાલે છે એને હિસાબે ચાલે. જોવું તો ખરા તમે એનો સાવ ટૂંકી નોટિસ થી ને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓ જે આવ્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું. જુનાગઢની અંદર જે રાતોરાત જયારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા, હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી, તમને પગે લાગે છે મારશો તમારા ભગવા કપડાની હિસાબે. હું 2 સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેને 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી. રોપે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા ને હાલીને જતા જોયા. એટલે મને જુનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. હવે ઇન્ટરવ્યુ આપ્યા પછી જે કઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતા 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈ નું લખ્યું હતું અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને હાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા.
તો હું પૂરી શાક વેચતો તો બનાવતો તો અને હું અહીંયા પૈસો એની તારે એ વાત કરવાની એની જરૂર છે. તે હું કર્યું એનું પેલા તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમંડલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાણમાં જગ્યા છે. એ પછી એ શ્રી રવિશંકરના ટચમાં આવ્યો. ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી. જે માણસ ભગવા કપડા પહેરીને આવ્યો હોય ને એ ભગવા કપડા કાઢે નહીં. આપણે જોઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડા પહેરીને ચૂંટાય જ પહેરીને આવે. આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના છે. શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન મૂકવામાં આવ્યું. અમે રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો. પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. પેલા અમે ના પાડી કે અમારે નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો. એટલે જુનાગઢના ને આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે. પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિના સભ્ય બનાવ્યા. અને કિશોર પોખિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા. આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા. અને એમાં પણ એ સમયના વિષ્ણુભાઈ ભારતી મા મંગલેશ્વર એ પણ એમાં સભ્ય હતા. 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી. હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે. એ માને બદનામ કરી. કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ. અરે તું અમારા શું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે. મેં ખાલી સારી સલાહ આપી મારો વાત. અને તારા જેવા ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જવું જોઈએ. અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે 5 કરોડ રૂપિયા ભાજપને આપ્યા? તું ક્યાંથી આવ્યો હતો ભાઈ? તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી. દિલ્હીમાંથી કાઢી મૂક્યો. આજે પણ તારા સંબંધ શ્રી રવિશંકર આખું વર્લ્ડ પૂજે. એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો? તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારીને સંતાન છે, એ સ્ટેજ હું મેળવું છું. પણ તું અમારા માટે ન બોલ ભાઈ કે તું કોણ ગીરીઓ ને તું કોણ ને તારી કે જુનાગઢના વિકાસના કામ તે કર્યા. તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો જ. રોપવે તે બનાવ્યો જ. આ 300 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા જ. નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કર્યા. તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો. સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી. તારા કૃત્યો બધા બહાર પાડશે. બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશગીરીએ અરે તમારું પેલા તો મહેશગીરીએ સંબંધ કેમ બંધાણો? સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી? અને ટિકિટ આપ્યા પછી તું 5 વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો? ભૂતનાથના મંદિરની પણ 90 વર્ષની ઉંમર હતી. એની એને કઈ રીતે આ સાયન્સ શિકાનો માસ્ટર માણસ છે. રાતના 1:30 વાગે જેનો હક છે. તનસુખગીરી બાપુએ 50 વર્ષ જે સેવા કરી, મેં 2 સાધુને રિક્વેસ્ટ કરી હતી, હરિગીરી બાપુને નાને, કે તમને હાથ જોડીને કહું, જુનાગઢમાં 10 લાખ માણસ જયારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે રાતના બપોરે 2 થી ને રાતના 12 વાગ્યા સુધી પલોઠી વાળીને બે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા. જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે. મુક્તાનંદ બાપુ એ 10,000 છોકરાઓ ભણે છે, 500 ગાયો છે, 500 વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું, હોસ્પિટલ બનાવી. તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય ને 2-5-5 10-10 રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો. આજ તમને કહી દઉં, શેરનાથ બાપુની જગ્યામાં રાત ને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું, મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાખ. મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે. અમે ક્યારેય પણ
અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો. હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો. અમે બાજુમાં સરકારી સ્કૂલના 700 છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવીએ એક જગ્યાએ. અને તું મારા માટે, તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની? અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાવ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું હતું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થઈને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે તું? વાત કરે છે શાંતિઓ તો શંકરાચાર્ય છે અમારો? અને કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું. હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી. જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે
તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડાયા ન થાવ, આંગળી ના કરો. એટલે આ વાત મહત્વની બતાવવી જરૂરી હતી. વિકાસ હીરો ગીરીઓ હીરો જુનાગઢના નાગરિકો, ગુજરાતના અને દેશના નાગરિકોએ સાથ આપ્યો, તેમજ બધાએ સાથ સહકાર ધમકી મળ્યા છતાં પણ સાથે રહ્યા. પત્રકાર ખાસ કરીને સત્યના સાથે રહ્યા. એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય ગિરનારી, નમો નારાયણ. અને હું આપને કહીશ કે રાજુ ગિરીજી અને કૌશિક ગિરીજી આમનું વર્જન પણ તમે થોડુંક લેજો. જય ગિરનારી. આમ એવું છે કે આખા આંબામાં જઈએ ને સાહેબ, તો આંબામાં જઈએ તો અંબાજી, ભવનાથ અને બધું એક પેલામાં હતું, પછી 2 ફાટા પડ્યા અને આવું ઘણી બધી જગ્યાએ આવું થયું છે. અને એવું થાય કેમ કે એક બાપના 2 દીકરા હોય, એક બાપના 4 દીકરા હોય તો ફાટા પડે, પણ પરંપરા મુજબ શું છે એ બહુ જોવાનું મહત્વ હોય. તો અત્યારે બહુ લાંબુ ન જાઉં, સરકાર એની તપાસ કરશે, પણ રઘુનાથ ગિરીજી પછી એમના ચેલા રમેશ ગિરીજી હતા, એમના ગુરુભાઈ અમર ગિરીજી હતા. રમેશ ગિરીજીના ચેલા તમે અહીંયા બેઠા છે, જોઈ શકો છો. પણ એ બધું નેવે મૂકીને શૈલજા દેવીજી, જેને કઈ લેવા દેવા જ નથી, પહેલા શરૂઆતની વાત કરું, એમને કઈ લેવા દેવાનું કારણ વગરના આટલું સરસ એમનો આશ્રમ, તોય આમાં ઘૂસ્યા. એક મિનિટ આમાં ઘૂસ્યા. અને એમાં ઘૂસ્યા પછી પેલા હરિગીરીજીને આપવામાં આવ્યું, પછી આ બધું ચાલતું રહ્યું. મને લાગે કે આ તપાસ થવી જોઈએ. અને જયશ્રીકાનંદ ગિરીજી તો ગિરનારના પીઠાધીશ બન્યા છે, કરોડો રૂપિયા અખાડાને આપ્યા, મંદિરોને આપ્યા, સાધુઓને આપ્યા, એનું નામ લખ્યું, તમે એને 25 લાખ આપ્યા. હવે આ જયશ્રીકાનંદજી જે આમ ખાલી પલ્લું ઝાડે તો 10 હરિગીરી એમાંથી પડી જાય યાર. બોલો, બીજું કોઈ પ્રશ્ન હોય આપને?